નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષણ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા ક્ષેત્ર વગરના વિસ્તારમાં અથવા તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર બંનેનો છે એક્ઝામ્પલ જે ઉદાહરણ નંબર 5 ની અંદર બંનેનું છે આપણે સોલ્યુશન કરેલું. આજના લેક્ચરની અંદર આપણે હજી જે સમસ્થિતિમાન પૃષ્ઠ નામનો જે આપણે કન્સેપ્ટ ભણેલા, વિદ્યુત સ્થિતિમાનનો કન્સેપ્ટ ભણેલા, એને અનુરૂપ છે થોડા એક્ઝામ્પલ સોલ્યુશન કરવાના છે. તો આજે અત્યારે જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 ની અંદર કંઈક એવી રકમ આપે છે, બે વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બે બિંદુઓ A અને B પર મૂકેલા છે. સમજવાનો પ્રયત્ન કરજો. રચના એવી આપેલી છે કે A બિંદુ છે, આ છે આપણી પાસે B બિંદુ છે, આ A બિંદુ છે. અહીંયા છે 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે, અહીંયા આગળ છે -2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે. બરોબર છે, આવી રચના આપેલી છે. અને એ બે વચ્ચેનું જે અંતર છે એ આપણને 6 સેન્ટીમીટર આપેલું છે. કેટલું આપેલું છે? 6 સેન્ટીમીટર. હવે તમને એવું કહું, તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય. તો જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? એક સમાન. જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય તો એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. તો અહીંયા ક્યાં સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ બતાવો. માની લો આ AB છે એનું મધ્ય બિંદુને તમે C કહી દો. માની લો આ C છે AB નું છે મધ્ય બિંદુ છે. તો હવે તમે વિચારો કે અહીંયા આગળ તમે પૃષ્ઠ વિચારો તો આ k ને કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન kq/r લ્યો, આ -2 માઇક્રોકુલમ ને કારણે અહીંયા kq/r લ્યો. મતલબ અહીંયા આગળ તમે વિચારો આ અંતર કેવું થઈ જાય? વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે જાણીએ છીએ ને, V kq/r. તો હવે જો અહીંયા આગળ માનો કે વિદ્યુત સ્થિતિમાન તમે વિચારો, બરાબર, તો અહીંયા આગળ જો તમે પૃષ્ઠ વિચારો, ખાલી સમજવા માટે વાત કરું છું. માનો કે અહીંયા આગળ આપણે પૃષ્ઠ વિચારીએ, અહીંયા એક આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ છે. માનો આ બિંદુએ તમે આ પૃષ્ઠ ઉપર તમે વિચારો તો અહીંયા આગળ તમે વિદ્યુત સ્થિતિમાન મેળવો તો આ અંતર કંઈક છે, એટલે આને કારણે કંઈક અહીંયા વિદ્યુત સ્થિતિમાન મળશે. આ 2 માઇક્રોકુલમ છે એને કારણે કંઈક અહીંયા વિદ્યુત સ્થિતિમાન મળશે, એટલે કંઈક મૂલ્ય મેળવ્યું. તો માનો આને કારણે આ પૃષ્ઠ ઉપર અહીંયા મેળવ્યું તો આ અંતર અને આ અંતર સમાન નથી. પછી એટલે આને કારણે અહીંયા કંઈક તમે અંતર મેળવ્યું, અહીંયા કંઈક વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું. હવે જુઓ કે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આ 2 માઇક્રોકુલમ ને કારણે મેળવ્યું, આ -2 ને કારણે અહીંયા મેળવ્યું. તો એ વિદ્યુત સ્થિતિમાન અને આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું બે સમાન મળશે નહીં. અને બે સમાન ન મળે તો આપણે એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય નહીં. સમસ્થિતિમાન પૃષ્ઠ એને કહેવાય કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવો મળે? સમાન. તો હવે એવી રચના વિચારો, ખાસ ધ્યાન રાખજો. અહીંયા આગળના મધ્ય બિંદુ ઉપર તમે કોઈ એક પૃષ્ઠ વિચારો. આ જે વિદ્યુતભારની રચના છે એના મધ્ય બિંદુ ઉપર કોઈ પૃષ્ઠ વિચારો. આ રીતે પૃષ્ઠ તમને આપેલું છે. તો અહીંયા આગળ તમે વાત કરો અહીંથી C નું અંતર કેવું મળશે? અહીંથી તમે C ની વાત કરો તો C નું અંતર કેવું હશે? આ 2 માઇક્રોકુલમ થી C જેટલું અંતર, આના જેટલું છે 3 સેન્ટીમીટર. આ B થી તમે અહીંયા અંતર ગણો તો પણ એ પણ કેટલું થાય? 3 સેન્ટીમીટર અંતર. એટલે બંને જગ્યાએ જો માનો કે C પરનું તમે પૃષ્ઠ વિચારો તો ત્યાં આગળ બંનેને કારણે વિદ્યુત સ્થિતિમાન છે ક્યાં મળે? આપણને સમાન મળે, બરાબર. અને સમાન મૂલ્ય આ પ્લસ ને કારણે પ્લસ kq/r, માઈનસ ને કારણે માઈનસ kq/r, એટલે ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાન થઈ જાય શૂન્ય. હવે એના કોઈ બિંદુએ તમે વિચારો, બીજા કોઈ બિંદુએ વિચારો તો આ અંતર અને આ અંતર પણ સમાન જ થવાનું છે, કારણ કે આ પૃષ્ઠ એના મધ્ય બિંદુએ છે. એટલે આ અંતરો પણ બે શું થાય? સમાન છે. મતલબ આ અંતર r હોય તો આ અંતર શું થશે? r. આ અંતર તો આપણને ખબર જ છે કેટલું થાય? 3 સેન્ટીમીટર. આ અંતર પણ કેટલું થાય? 3 સેન્ટીમીટર. હવે જુઓ કે આ પૃષ્ઠ પરનું કોઈ પણ તમે બિંદુ વિચારો, નીચે વિચારો તો આ અંતર અને આ અંતર કેવા થાય? સમાન. સમજણ પડે છે તમને? મતલબ આ એનું પૃષ્ઠ છે એક્ઝેક્ટ મધ્યની અંદર. અહીંયા એક બિંદુ પર એક સરખા અંતર રહેલું છે,
અહીંયા બીજો વિદ્યુતભાર એક સરખા નંબરે રહેલો પણ આ વિદ્યુતભાર છે કેવો છે માઈનસ આ વિદ્યુતભાર છે કેવો છે પ્લસ એટલે બંનેને કારણે છે એ વિદ્યુત સ્થિતિમાન આપણને શું મળે શૂન્ય તેથી લખી શકાય આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંને વિદ્યુતભારની વચ્ચેના અથવા તો બંને વિદ્યુતભારોની મધ્યમાં આવેલા સી બિંદુએ પૃષ્ઠ વિચારતા તે સમસ્થિતિમાન પૃષ્ઠ છે સમસ્થિતિમાન પૃષ્ઠ બને છે અને આ પૃષ્ઠ પર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન હંમેશા શું થાય શૂન્ય થાય છે સમજવાનો પ્રયત્ન કરજો કે આ જે પૃષ્ઠ છે એના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય શૂન્ય મેળવવાનો પ્રયત્ન કરો તો V VA VB થાય VA એટલે કેટલું થાય માનો કે આ બિંદુને અનુરૂપ તમે વાત કરો અહીંયા કઈ બિંદુ હોય આ બિંદુને અનુરૂપ હોય તો અંતર કેટલું લ્યો આ લેવો આ બિંદુને અનુરૂપ લેવું હોય તો અંતર કેટલું લેવું પડે 3 સેન્ટીમીટર પણ કોઈ પણ બિંદુ હોય કારણ કે બે સામસામેના અંતર તો શું થાય સમાન એટલે તમે એવું લખી શકો VA શું થાય તો કે KQ r તો કે VB શું થાય KQ r 0 દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન હશે શૂન્ય કોઈ પણ બિંદુ આ બિંદુએ ઉપરના બિંદુએ નીચેના બિંદુએ તો ક્યાં મળશે એ તમને વિદ્યુત સ્થિતિમાન મળે શૂન્ય બીજો પ્રશ્ન પૂછે છે આ સપાટી ઉપર આની સિવાય એક પણ બિંદુ એવું નહીં મળે કે જ્યાં તમને સમસ્થિતિમાન પૃષ્ઠ મળે આ બાજુ તમે જાશો તો બરોબર આ અંતર અને ઉપરના બિંદુનું અંતર છે જુદી જાય એટલે વિદ્યુત સ્થિતિમાન દરેક બિંદુએ જુદું જુદું છે બીજો પ્રશ્ન પૂછો આ સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશા ધનમાંથી ક્યાં હોય ઋણ તરફ એટલે માની લો કે આ જે એ વિદ્યુતભાર છે એને કારણે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવી હોય તો EA આ બાજુ બતાવી શકો B છે કેવો છે ઋણ વિદ્યુતભાર તો ઋણ વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય એના તરફ એટલે EB તમારે દર્શાવવું હોય તો E પણ ત્યાં જ બતાવીએ એટલે EB પણ ક્યાં છે B તરફ એટલે એમ કહી શકાય કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા હવે સમસ્થિતિમાન પૃષ્ઠ આ રીતે છે વિદ્યુત ક્ષેત્રની દિશા આ એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ અને A થી ક્યાં છે B તરફ A થી B તરફ A થી B તરફ તો પણ વાંધો નહીં તો 2 માઇક્રોકુલમ થી -2 માઇક્રોકુલમ તરફ તો પણ વાંધો નહીં એટલે લખી નાખીએ વિદ્યુત ક્ષેત્રની દિશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ A થી B તરફ હોય વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં છે A થી B તરફ આ ધ્યાન રાખજો બંને કારણે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ અને બંને કારણે પોતાના તરફ એટલે બંને EB અને EA બંનેને કારણે વિદ્યુત ક્ષેત્ર તો ક્યાં મળે A થી B બાજુ એટલે આપણે લખીએ કે અને આ પૃષ્ઠ છે એને કઈ રીતે છે લંબ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ અને A થી B તરફ તો આ એક MCQ આપણે એક્ઝામ્પલ નંબર 3 છે પૂરો કરે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવા 12 સેન્ટીમીટર એટલે કે 12 * 10 ની -2 ઘાત મીટર 10 ની -2 ઘાત મીટર હાલો આ એક ગોળાકાર કરો છે એના ઉપર કેટલો વિદ્યુતભાર 1.6 * 10 ની -7 ઘાત કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે અહીંયા q જેટલો વિદ્યુતભાર અહીંયા નિયમિત રીતે વિતરિત થયેલો q = 1.6 *
10 ની -7 ઘાત કુલમ. તો એ કીધું ગોળાની તરત બહાર અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર દૂર આવેલા અંતરે છે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. તો પહેલા તો આપણે ખબર પડે આવેલા અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. સમજો વિદ્યુત સ્થિતિમાન નહીં પણ વિદ્યુત ક્ષેત્ર. તો આપણે જાણીએ છીએ સુવાહક ગોળીય કવચ હોય તો એના દરેક બિંદુએ અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું થાય? શૂન્ય. એટલે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર શું થાય? શૂન્ય. આ લખી નાખવાનું. સુવાહક ગોળીય કવચના અંદરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. એટલે પહેલો પ્રશ્ન આપણો પૂરો થઈ ગયો કે દરેક બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શું મળવાનું છે? શૂન્ય. અને શૂન્ય વિદ્યુત ક્ષેત્ર શા માટે મને ખબર હોવી જોઈએ કે આ ગોળીય કવચ છે એની અંદર તો કાંઈ વિદ્યુત ભાર છે નહીં. બધો વિદ્યુત ભાર ક્યાં? પૃષ્ઠ ઉપર પથરાયેલો છે. અંદર વિદ્યુત ભાર હોય જ નહીં. આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખી Q/R². પણ Q અંદર તો કાંઈ વિદ્યુત ભાર છે નહીં. અને અંદર વિદ્યુત ભાર ન હોય તો Q 0 થઈ ગયું અંદર માટે. તો અંદર માટે Q 0. તો વિદ્યુત ક્ષેત્ર શું થઈ ગયું? શૂન્ય. વિદ્યુત ક્ષેત્ર તમને શું મળ્યું? શૂન્ય. બરાબર છે? તો કેટલી વસ્તુ છે આપણે ધ્યાનમાં રાખજો. ઓલરેડી આપણે આગળના ચેપ્ટરની અંદર સંપૂર્ણ વિદ્યુત ક્ષેત્ર વિશે ખ્યાલ મેળવેલો છે. એટલે આપણને ખબર જ પડે. ગોળાની તરત બહાર બરાબર ખાસ સમજવાનો પ્રયત્ન કરું છું. આ જે ગોળો છે એની તરત બહાર એટલે ક્યાં? માની તરત બહાર એટલે આ બિંદુએ તમે વાત કરો. પણ આ બિંદુએ વાત કરો એ અંતર તો કેટલું છે? 12 સેન્ટીમીટર છે ને. તરત બહાર એટલે આ સપાટીની અડી. પણ સપાટીની ત્રિજ્યા તો કેટલી છે? 12 સેન્ટીમીટર. તો આપણે તરત બહારના વિસ્તારમાં જો વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો સીધું કરવાનું કે Q/R. તરત બહાર એટલે કે સપાટીથી ખૂબ નજીક. તેથી r બરાબર આપણે કેટલા લેવા પડે? 12 સેન્ટીમીટર જ લેવા પડે. 12 × 10 ની -11 મીટર. ચાલો તો વિદ્યુત સ્થિતિમાન V આપણે કેટલું લખવું પડે? Q/R. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જાણીએ છીએ. K એટલે 1.6 ગુણ્યા સોરી K ની કિંમત તો આપણે જાણીએ છીએ 9 × 10 ની 9 ઘાત ગુણ્યા Q બરાબર જો તમે 1.6 ગુણ્યા 10 ની -7 ઘાત છે. પણ જો આપણે સરળતાથી જો ભાગાકાર ગુણાકાર કરવો આપણે તો પોઈન્ટ મારી નાખો 16 × 10 ની -8 ઘાત. તમારે તો કેલ્ક્યુલેટરમાં જ આનો હિસાબ કરવાનો છે એટલે ઝડપથી કરી નાખો. આપણો માપને પાત્ર એવું કે ભાઈ આ 1.6 × 10 ની -7 છે એટલે આપણે શું લખીએ કે 16 × 10 ની -8 લખી શકાય. એટલે હું એવું લખી દઉં 16 × 10 ની -8 છેદમાં 12 વળી પાછો આપણે વિદ્યુત સ્થિતિમાન લઈએ. તો આપણે જે કામ કરવાનું છે એ કોનું છે? વિદ્યુત ક્ષેત્રનું કામ કરવાનું છે. એટલે વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે શું કરવાનું છે? Q/R². વિદ્યુત ક્ષેત્રનું કીધું કે E = KQ/R². બરાબર. એટલે 12 × 10 ની -2 ઘાત એનો વર્ગ. ચાલો આનો વર્ગ કરો એટલે સાદું કામ 16 × 9 16 9 કેટલા થાય? 144 ગુણ્યા 10 ની કેટલી છે? 9 અને 10 ની -8 અને પ્લસ 9 એટલે કેટલી છે? 10 ની 1 ઘાત છેદમાં 12 નો વર્ગ એટલે 12 × 144 ગુણ્યા 10 ની -2 ઘાત એનો વર્ગ એટલે 10 ની -4 ઘાત 144 કેન્સલ 10 ની -4 ઉપર એટલે પ્લસ 1 છે ઓલરેડી -4 ઘાત ઉપર એટલે કેટલી થઈ ગઈ? 10 ની 5 ઘાત ન્યૂટન કુલમ ઇન્વર્સ. કેટલું મળ્યું આપણને? 10 ની 5 ઘાત ન્યૂટન કુલમ ઇન્વર્સ જેટલું છે આપણે વિદ્યુત ક્ષેત્ર મળ્યું. વિદ્યુત ક્ષેત્રનું SI એકમ છે ન્યૂટન પ્રતિ કુલમ. તો કેટલી વસ્તુ છે આપણે ધ્યાનમાં રાખશું. હવે બીજું ક્યાં કીધું? તો કે એનાથી 18 સેન્ટીમીટર દૂર આવેલા એના માટે આ R1 છે એ કેટલું થઈ જાય?
18 ગુણ્યા r1 કેટલું થઈ જાય તો 18 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર બરોબર છે તો હવે સીધું આપણે સી કન્ડિશન ઉપર જઈએ કે કેન્દ્રથી 18 સેન્ટીમીટર દૂર કેન્દ્રથી 18 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્ર E is equal to K2 upon R1 નો સ્ક્વેર K એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા Q એટલે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત upon 18 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત એનો વર્ગ હવે 18 નો વર્ગ એટલે આપણે ખબર છે 324 18 નો વર્ગ કરો એટલે કેટલા થાય 324 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત નો વર્ગ કરો એટલે 10 ની માઈનસ 4 ઘાત એમ 9 ગુણ્યા 1.6 આ બધાનો ભાગાકાર કરી અને તમે જવાબ લાવો તો તમારો જવાબ છે 4.4 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન કુલમ ઇન્વર્સ મળશે તમે આ બધાનો ભાગાકાર કરશો તો તમારો જવાબ કેટલો મળશે 4.4 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન કુલમ ઇન્વર્સ તો એટલી વસ્તુ છે આપણે ધ્યાનમાં રાખશું તો ગણતરી ખૂબ સિમ્પલ હતી માત્ર ને માત્ર સીધું સૂત્ર હતું કે Q r સ્ક્વેર વિદ્યુત ક્ષેત્ર માટે પણ કન્સેપ્ટ અહીંયા અગત્યનો હતો અંદરના વિસ્તારમાં વાત કરો તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય કારણ કે ત્યાં આગળ કઈ પરિણામી વિદ્યુતભાર હોતો નથી જ્યારે બહારના વિસ્તારમાં તો આપણે Q r વાપરીએ છીએ સપાટી ઉપર પણ કેટલું થાય Q r પણ આ બહાર નહીં તરત બહાર કીધું તરત બહાર એટલે સપાટીને અડીને જ દીધું હોય અને એના માટે આપણે ગોળાની ત્રિજ્યા જેટલું અંતર લઈ શકીએ તો કેટલી વસ્તુ છે આપણે ધ્યાનમાં રાખવાની હવે એના પછીનો એક્ઝામ્પલ નંબર 13 સીધું વચ્ચે છે આપણે ધ્યાનમાં લેતા નથી કેપેસિટર ને લગતા છે એક્ઝામ્પલ છે જે આપણે કેપેસિટર ભણ્યા પછી છે આપણે ચર્ચા કરીશું 13મો એક્ઝામ્પલ કે બી બાજુ વાળા ખંડના દરેક બિંદુએ વિદ્યુતભાર Q જેટલો રહેલો છે અહીંયા એક ઘન આપેલો છે દરેક બિંદુએ છે એ Q જેટલો વિદ્યુતભાર રહેલો છે ઘનને છે કેટલા શિરોબિંદુ હોય 1 2 3 4 5 6 7 અને 8 કેટલા શિરોબિંદુ હોય 8 જે 8 શિરોબિંદુ હોય Q જેટલો વિદ્યુતભાર છે એટલે આ બધા વિદ્યુતભારોને કારણે આ ઘનના કેન્દ્ર ઓ બિંદુએ છે આપણે સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બંને મેળવવાનું સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બંને મેળવવાનું છે મેળવવાનું ક્યાં છે કેન્દ્ર આગળ મેળવવાનું ક્યાં છે એના કેન્દ્ર આગળ એના કેન્દ્ર આગળ તમારે એનું જો વિદ્યુત ક્ષેત્ર અથવા સ્થિતિમાન મેળવવું હોય તો આપણે સૂત્ર વિદ્યુત સ્થિતિમાનનું જાણીએ કે Q r પણ આપણે r અંતર જાણતા હોવા જોઈએ એટલે r અંતર એટલે આ શિરોબિંદુ જેનાથી આ વિદ્યુતભારો છે અંતર આનાથી આ અંતર આનાથી આ દરેક વિદ્યુતભારોને કારણે આ અંતર છે આપણે જાણતા હોવા જોઈએ દરેક વિદ્યુતભારથી એના કેન્દ્ર સુધીનું અંતર જાણતા હોવા જોઈએ અને એ અંતર કેટલું છે આ જે બાજુ આપેલી છે દરેક બાજુ તમને b જેટલી દરેક બાજુ છે કેટલી છે b જેટલી છે સમઘન છે એટલે સમઘનની અંદર દરેક બાજુ સમાન હશે અને એ તમને કેટલી આપેલી છે b જેટલી તો ખાસ યાદ રાખો કે જો કોઈ બાજુનું માપ b જેટલું હોય એટલે પછી a જેટલું હોય b જેટલું હોય જેટલું હોય તો એના શિરોબિંદુથી એના જે કેન્દ્ર સુધીનું અંતર એના શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર એ શિરોબિંદુથી ઘનના કેન્દ્ર સુધીનું અંતર √3b by 2 હોય કેટલું હોય √3b by 2 હોય એટલે બાજુ b છે એટલે હો જો a બાજુ વાળો ઘન હોય તો √3a by 2 10 સેન્ટીમીટર બાજુ હોય તો √3 * 10 by 2 એટલે કોઈ જેટલી બાજુ તમને આપેલી હોય ટૂંકમાં √3 by 2 ગુણ્યા શું થાય બાજુની લંબાઈ ક્યાંથી શિરોબિંદુ તેના કેન્દ્ર સુધીનું અંતર એટલે કે આપણે અત્યારે જે r અંતર મળી ગયું તો હવે એના કેન્દ્ર આગળ જો આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું પહેલી કન્ડિશન આપણે મળી વિદ્યુત
વિદ્યુત સ્થિતિમાન એટલે V kq r પણ કેટલા આ q ને કારણે છે આ q ને કારણે છે આ q ને કારણે કેટલા વિદ્યુત ભાર છે 8 શિરોબિંદુ છે એટલે 8 શિરોબિંદુ ઉપર q જેટલા વિદ્યુત ભાર છે એટલે આપણે વિદ્યુત સ્થિતિમાન V મળે એ કેટલું મળે 8 kq r 8 k ની કિંમત અત્યારે એમનો રાખું છું કારણ કે આ q આપણે આપેલો નથી સીધો q લખી નાખીએ બરાબર upon r એટલે √3/2 into b r શું છે √3/2 into b આપેલા છે હવે આ બગડો છે છેદનો છેદ છે ક્યાં આવ્યો છે 80 માં એટલે 8 * 2 એટલે કેટલા થઈ ગયા 16 અને k ની કિંમત આપણે મેકી દઈએ 1/4π0 k આપણે જાણીએ છીએ 1/4π0 આ બહુ કર્યું આપણે આ બગડો થઈ ઉપર ગયો એટલે 8 ગુણ્યા કેટલા થઈ ગયા 16 તેની જગ્યાએ આપણે લખીએ 4π0 into q upon શું છે √3 into b √3 into b સમજવાનો પ્રયત્ન કરજો 8 આ બગડો ઉપર ગયો એટલે 8 ગુણ્યા 16 k ની કિંમત મળી 1/4π0 q ના q એમના છેદમાં √3/2 હતા બગડો ઉપર ગયો એટલે બીજા √3 into b હવે ચોકે શું થાય 16 એટલે વજ્યા કેટલા 4q upon √3π0 b √3π0 b જવાબ આપણો શું આવશે આ જવાબ ગમો તોય આપણને વાંધો નથી આ જવાબ ગમો તો પણ વાંધો નથી જવાબ આવી ગયો પણ અહીંયા k ની કિંમત છે આપણે 1/4π0 મૂકી અને વધુ આગળ ગણતરી કરીને આવો જવાબ લઈએ કારણ કે આપણે q અને b આપેલા નથી અને q અને b આપેલા ન હોય આપણે સાંકેતિક તમને આપેલા છે એના પ્રમાણે છે આપણે આ રીતે કામ કરવું પડે જો એક કિંમત આપેલી હોય તો તમે સીધી એમ મૂકી દે કિંમત મૂકી દે k તો k આપણે 1/4π0 મૂકવાની જરૂરિયાત નથી પણ નથી આપેલી એટલા માટે છે આપણે એની કિંમત મૂકી દે બરાબર તો આવું છે તમે કામ કરી છે હવે જો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવો તો થાય કેવું કે જો આ જે સામસામેના વિદ્યુત ભાર છે સામસામેના વિદ્યુત ભાર છે એને કારણે એ એકબીજાની વિદ્યુત ક્ષેત્રની અસર નાબૂદ કરે માનો કે તમે આ વાત કરો માનો કે અહીંયા છે a વિદ્યુત ભાર છે અહીંયા હોય શું હોય માનો કે b તો આ a અને b છે ને b જો આને કારણે વિદ્યુત ક્ષેત્ર છે એ આ બાજુ છે e તો આને કારણે છે વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે સામેની બાજુ એટલે બંને એકબીજાની અસર કરે નાબૂદ કરે એ રીતે આ બે વિદ્યુત ભાર છે આ બે વિદ્યુત ભાર એકબીજાની અસર કરે આ બે વિદ્યુત ભાર છે એકબીજાની અસર કરશે નાબૂદ કરશે આ બે વિદ્યુત ભાર એકબીજાની અસર નાબૂદ કરશે આ બે વિદ્યુત ભાર એકબીજાની અસર નાબૂદ કરશે એટલે આ દરેક વિદ્યુત ભાર સમઘન છે એના શિરોબિંદુ ઉપર સામસામેના શિરોબિંદુ ઉપર રહેલા વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્રની અસર એકબીજાની શું કરે નાબૂદ કરે અને પરિણામે તમે ઓ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવો તો એ બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શું બોલાવો બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય મળશે એટલે b સીધું લખી નાખો સામસામેના શિરોબિંદુએ રહેલા વિદ્યુત ભારો ને લીધે વિદ્યુત ક્ષેત્ર એકબીજાની અસર નાબૂદ કરે પરિણામે E આપણે કેટલું મળે 0 સામસામે જે વિદ્યુત ભાર આવ્યા હોય આપણને ખબર જ પડે માનો કે આ તો એનું કેન્દ્ર છે એટલે દરેક શિરોબિંદુ તેનું અંતર તો કેવું છે સમાન અને વિદ્યુત ભાર દરેક શિરોબિંદુ ઉપર કેટલો છે q જેટલો એટલે આપણને વિદ્યુત ક્ષેત્ર તો મળે કે q r2 પણ આને કારણે કે q r2 મળે આ નીચે આને કારણે કે q r2 મળે ઉપર બાજુ એકબીજાને અસર નાબૂદ કરી દીધી मतलब आने कारणे મળે એ કઈ q r2 ક્યાં મળે ઉપર બાજુ આને કારણે કે q r2 ક્યાં મળે નીચે એટલે એ બંને અસર નાબૂદ કરી દીધી એમ આ 8 શિરોબિંદુએ 8 વિદ્યુત ભાર છે એ ચારે ચાર શિરોબિંદુએ સામસામે રહેલા છે કે એકબીજાની અસર શું કરે નાબૂદ કરે અને
પરિણામે આપણે વિદ્યુત ક્ષેત્ર શું મળશે? શૂન્ય મળશે. તો આ અંતર r √3b/2 કેમ થાય એ આપણને ખબર હોવી જોઈએ. એ જો તમે સમજવાનો પ્રયત્ન કરો, આ અંતર b જેટલું છે, આ અંતર પણ કેટલું છે? b જેટલું છે. આ અંતર b જેટલું હોય દરેક શિરોબિંદુની દરેક બાજુની લંબાઈની સંખ્યા કઈ છે? આ b તો r એટલું અંતર જો તમારે માપવું હોય તો આ જે અંતર છે કેટલું થશે? √2b થાય. શું થાય? આ અંતર તમારે માપવું હોય તો વર્ગમૂળમાં b² + b² આ રીતે લખી શકો. વર્ગમૂળમાં b² + b² એટલે √2b ક્યુ થાય? આ એટલું અંતર. હવે જો આ તમારે અંતર માપવું હોય તો અહીંયા છે ને આ પર કાપીને એટલે જો આ અંતર તમારે માપવું હોય આ શિરોબિંદુથી લઈને આ શિરોબિંદુ સામસામેના જે શિરોબિંદુ છે એટલે લાંબામાં લાંબો વિકર્ણ, આ જે સમઘન છે એનો લાંબામાં લાંબો વિકર્ણ છે. આ અંતર માપવું હોય તો તમારે શું લેવું પડે? આ અંતર પ્લસ આ અંતર. એટલે આ અંતર ઓલરેડી b જેટલું હોય અને આ અંતર આપણે કેટલું મળ્યું? √2b મળ્યું. તો આપણે એમ લખીએ કે આ અંતર લખવું હોય કે √2b² એટલે 2b² + b² એટલે શું થયું? √3b². 2b² + 1b² એટલે શું થયું? રૂટ ની અંદર 3b². હવે આને તમે નામ કરો શું થયું? √2 * b વર્ગમૂળ કરો એટલે b નું વર્ગમૂળ શું થયું? b 3 √3 તો બોલે આવા √3 પણ આજે આટલું અંતર મેળવ્યું આપણે પણ એનું જે શિરોબિંદુ આ જે એનું કેન્દ્ર છે એટલે આ સામસામેના શિરોબિંદુથી ક્યાં આવેલું હોય? મધ્ય બિંદુએ આવે તો આપણે એને કેટલા વડે ભાગવા પડે? 2 વડે. એટલે જો તમે એને 2 વડે ભાગી નાખો તો તમારું અંતર √3b/2 એટલે આપણે ગોખી નથી નાખેલો. તમે આની અંદરથી જે આ અંતર મેળવી શકો પણ હવે આપણને ખબર હોવી જોઈએ. હવે આપણે મેળવવાની જરૂરિયાત નથી, સીધું ખબર જ હોવી જોઈએ કે ઘન માટે એના શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર એ કેટલું હોય? √3/2 ગુણ્યા બાજુની લંબાઈ. બાજુની લંબાઈ b છે. આ રીતે છે તમે દાખલા ગણી શકો. ખૂબ સરસ મજાનો દાખલા છે. આ તમારી બુકની અંદર તમે લખો ત્યારે તમે લખ્યું કે a b c d e f g h તમે નામ આપી શકો અને સામસામેના શિરોબિંદુ હોય એને કારણે મળતા વિદ્યુત ક્ષેત્ર છે તમે એકબીજાને શું કરી શકો? નાબૂદ કરી શકો. માની લો કે ea શું થાય? -eb. બરાબર. અને પછી તમે એને સરવાળો કરો તો 0 બતાવી શકો અને તમે આ રીતે લખી નાખો તો પણ હાલે કે દરેક શિરોબિંદુને કારણે વિદ્યુત ક્ષેત્ર છે એકબીજાની સાથે નાબૂદ કરે અને પરિણામે વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે. તો આ ત્રણ દાખલા છે આપણે ધ્યાનમાં રાખશું. નેક્સ્ટ હવે પછીના લેક્ચરની અંદર આપણે હજી વધુ દાખલા વિશે ચર્ચા